બહુ જૂની જગ્યા છે, આ 40 વર્ષ જૂની આ પેઢી છે અને ખાલી એમના સમોસા ને કચોરી માટે જ આ જગ્યા ફેમસ છે. કિશનપરા ચોક આગળ છે ને પેલા એક ઓટો રિક્ષામાં એ લોકો બનાવતા હતા ને ત્યાંથી એમને આ બિઝનેસની શરૂઆત કરી હતી. જયેશભાઈ, આ તમે બે ભાઈઓએ જ શરૂઆત કરી હતી કે તમારા ફાધરે શરૂઆત? સમોસાની તમારી સ્ટાઇલ અલગ હોય છે, જે આપણે ઓમ જોઈને તો જૂની રીત છે. આ પ્રકારનો શેપ અને અમારું સમોસું લુખું ખાઈને એમને ચટણી વગર કોઈ ભાવે, કોરે કોરું ભાવે. હા, એકદમ ગરમ ગરમ છે. જો હજી આપણે રાજમાની વાત કરતા હતા ને, વટાણા અને ઘણી બધી વસ્તુ આમાં નાખવામાં આવે છે. ભાઈ, મોન્સૂન સિઝન આવી ગઈ છે અને તમારો ભાઈ એક મસ્ત મજાની જગ્યાએ આવી ગયો છે. રાજકોટમાં બહુ જૂની જગ્યા છે, આ 40 વર્ષ જૂની આ પેઢી છે અને ખાલી એમના સમોસા ને કચોરી માટે જ આ જગ્યા ફેમસ છે. સાંજના 3-4 કલાકનો એમનો બિઝનેસ હોય છે અને બહુ જૂની અને જાણીતી જગ્યા છે. કિશનપરા ચોક આગળ છે ને પેલા એક ઓટો રિક્ષામાં એ લોકો બનાવતા હતા ને ત્યાંથી એમને આ બિઝનેસની શરૂઆત કરી હતી અને હાલ હવે ઘણા વર્ષોથી આ જગ્યાએ એમની દુકાન છે. એડ્રેસ આવેલું છે રાજકોટનો કાળા રોડ પણ કહી શકાય, આગળ કિશનપરા ચોક છે એટલે કિશનપરા મેઇન રોડ પણ કહી શકાય. કિશનપરા રોડથી આપણે મહિલા કોલેજ ચોક જવાનો રસ્તો જે આવે ને ત્યાં VIP સુટકેસની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યા આવેલી છે. છતાંય પરફેક્ટ એડ્રેસ નંબર સ્ક્રીન ઉપર હું આપી દઈશ, પણ જે લોકો રાજકોટના હશે ને હજી આ જગ્યાએ ધક્કો ન ખાધો હોય તો આવી જાજો. હવે આપણે અંદર જઈ ઓનરને મળીએ અને પછી તમને સમોસાનો ટેસ્ટ કરીને આગળ હું જણાવું. ચાલો શરૂ કરીએ. શું નામ તમારું? જયેશભાઈ. અચ્છા, તમારા જ નામથી છે તો તમે મોટા ભાઈ? અચ્છા, નાના ભાઈના નામે બનાવ્યું હતું. આપણે જેવા કિશનપરા ચોકમાં જે ઓલું ઓટો રિક્ષામાં આપણે કર્યું હતું સ્ટાર્ટ, એને કેટલા વર્ષ થયા છે? ત્યાં અમે રેસકોર્સમાં 36 વર્ષ. ત્યાં 36 વર્ષ કર્યા? 1979. અને અહીંયા કેટલા વર્ષ થઈ ગયા? અહીંયા 10 વર્ષ. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે આપણો? આપણે બપોરે 4 વાગે 4 થી રાતના 8 વાગ્યા સુધી. 4 કલાક? 4 કલાક. ઓકે. 4 કલાક કહે છે, વરસાદ જો જામી ગયો હોય તો 2 કલાકમાં એ મામલો પૂરો થઈ જાય. હવે સમોસાની ને કચોરીની પ્લેટ બનાવી દો. એક પ્લેટના અત્યારે કેટલા નંગ આવે? 2 નંગ આવે, 50 રૂપિયા. 50 રૂપિયા. ઓકે. ઓમ વજનમાં જતું હોય કે પ્લેટ? વજનમાં કિલોમાં 20 નંગ આવે. કિલોમાં 20 નંગ 500 રૂપિયા. ઓકે. જયેશભાઈ, આ તમે બે ભાઈઓએ જ શરૂઆત કરી હતી કે તમારા ફાધરે શરૂઆત? સમોસાની તમારી સ્ટાઇલ અલગ હોય છે, જે આપણે ઓમ જોઈને તો જૂની રીત છે. હવે આ બધું ઓલું ઇન્દોરીની બધી હવે થયું. બાકી આ પ્રકારનો શેપ અને અમારું સમોસું લુખું ખાઈને એમને ચટણી વગર કોઈ ભાવે, કોરે કોરું ભાવે. હા, રાજમા ને બધું નાખો? રાજમા, ચણા, વટાણા. ભાઈ, પાછળ જોવો તમે ઓલરેડી જામ લાગવા માંડ્યો છે. સમોસા આપણે આવી ગયા છે, તમને ખોલીને બતાવું. એકદમ ગરમ ગરમ છે. જો હજી આપણે રાજમાની વાત કરતા હતા ને, વટાણા અને ઘણી બધી વસ્તુ આમાં નાખવામાં આવે છે. પહેલાં છે ને ભાઈ સૌરાષ્ટ્રમાં આ જ સમોસા મળતા. ઇન્દોરની તો હવે આ બધું ચાલુ થયું. આપણે એમ સમજો ને 10 વર્ષથી ચલણ આ બધું આવ્યું. બાકી પહેલાં વર્ષો પહેલાં આપણા બાપ દાદાના સમયથી લોકો આવા જ સમોસા ખાય છે અને હજી ઘણાની ઘરે કદાચ આવા સમોસા બનતા હશે. કમેન્ટ કરજો કોની ઘરે આવા સમોસા બને છે. અને પડ એકદમ છે ને ખસ્તું છે આમનું. ડબલ ફ્રાય કરે ને થોડુંક ક્રન્ચીનેસ મજા આવે. અને ખાસ વાત એ છે કે ગરમીના સમયમાં ટૂંકમાં આવું ભેજવાળું વાતાવરણ હોય ત્યારે તમે આના સમોસા ખાવ ને, ચટણી તમે જો એની અંદર બરફ નાખેલો છે, એકદમ ચીલ ટૂંકમાં ઠંડી ચટણી હોય અને એની મજા અલગ છે. આ જુઓ તમે, આમાં છે ને લાલ મરચાં, ખજૂર, આ બધી વસ્તુઓ નાખેલી છે, મિક્સ કરેલી છે. ખાલી તમારે તીખી ચટણી જોતી હોય તો એવું નહીં, મિક્સ જ હોય. હા, મસાલો વઘાર્યો હોય ને ભાઈ, ડુંગળીની મસ્ત ફ્લેવર આવે છે. અને હા, ડુંગળી ઉપરથી યાદ આવ્યું કે જૈન લોકો આપણા કોઈ ભાઈ બહેનો વિડીયો જોતા હોય અને એને મોઢામાં પાણી આવતું હોય, ચિંતા ન કરતા. કચોરી છે ને એ જૈન છે એમની, એટલે જૈન લોકો બી ખાઈ શકે એમ. હવે આજે એમની કચોરી
વાહ વાહ. આ એરિયામાં તો આમ બહુ જૂનું નામ છે, પણ કદાચ જે લોકોને હજી બાકી હોય તો બિંદાસ પહોંચી જાજો. ખાટું મીઠું આનો ટેસ્ટ છે, એટલે જામનગરી કચોરી જે આવે ને એના કરતાં બહુ ડિફરન્ટ છે. મગની દાળે છે, ખાસ કરીને ચટણી વિનાય કદાચ આ ખાવું તોય ભાવે એવી છે. સુપર બહુ હોય. સમોસા કચોરીની હવે હું મજા લઉં છું. બિંદાસ ગમે ત્યારે અહીંયા પહોંચી જાજો, અને વરસાદ પડવા માંડ્યો હોય તો સમજી જાજો કે 2 કલાક જેવું તમને સમય મળશે, એટલે વહેલા પહેલાં પહોંચી જાવું. અને માહિતી સારી લાગી તો વધુમાં વધુ શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.